મીર સાહેબ, હા. મીઠડા મહેમાન પહેલી ગુજરાતી ફિલ્મ, તમારી એન્ટ્રી નાટકોમાં અમે તમને બહુ માણ્યા. એક નાટક લગભગ મેં 3 વાર જોયું, મને ટાઇટલ યાદ નથી. એ રોંડા, આજે બી એ સીન અમુક યાદ કરું તો રૂવાડા ઉભા થઈ જાય. અને હા, અને મરાઠી ફિલ્મોમાં તમને એક્સપિરિયન્સ તો ઘણો બધો છે, પણ આ ગુજરાતી એકચ્યુઅલી તો તમને વાઇફ પણ ગુજરાતી છે, તો એ પક્ષે ને એ અનુભવ તમારો અમારા ગુજરાતી સાથેનો કેવો છે? મને બહુ જ મજા આવી. એક તો મુંબઈ રહું છું એટલે એ કારણસર મરાઠી લેંગ્વેજ અને એ ભાષામાં કામ કરવાનું વધારે થાય છે. પણ ઘણા વર્ષોથી એટલે લગભગ 2011થી મેં મરાઠીમાં જ કામ કર્યું. 2023માં એવું બન્યું કે તમે જે નાટકની વાત કરી એ નાટક શરૂ થયું ને 2023 પછી મને આ ફિલ્મ માટે પૂછાયું. અને આ તો માતા સરસ્વતીના આશીર્વાદ છે કે મારે એક્સપ્લોર કરવું જ હતું ગુજરાતી ફિલ્મોમાં, સોરી. અને આ રોલ, આ ટીમ, આ પ્રોડક્શન હાઉસ, બધી રીતે આઈ ફેલ્ટ કે આમ તમારા સામે આવીને વસ્તુ મુકાઈ ગયું ને આ તમે ન કરો તો તમે મૂર્ખા ગણો. બાકી આઈ થિંક ઓપોર્ચ્યુનિટી નોક ધ ડોર અને આઈ જસ્ટ હેડ ટુ ગ્રેબ ઇટ. અને આઈ હોપ કે લોકોને પણ ગમે, લોકો સુધી પહોંચે અને એ લોકોને ફિલ્મ ગમે અને મારું કામ પણ. આટલી મોટી સ્ટાર કાસ્ટ, યશ સોની, આરોહી અને આપણા મિત્ર ગઢવી, આ બધા એકચ્યુઅલી તો સ્ટારડમમાં નામ આવે છે, ડેફિનેટલી. પણ એક એ આખી ત્રિપુટી સાથે ચાલ જીવી લઈએ હતી, જે મરાઠીમાં પણ રિલીઝ થઈ. તો આ બી એટલી જ સુંદર ફિલ્મ બને અથવા તો હોય કે એની બી એક રીમેક બને એવી આશા રાખીએ. તો એક તમારો મરાઠી ફિલ્મોનો અનુભવ અને એ જ કોમ્પોઝિશનમાં તમે જ્યારે ગુજરાતી કામ કરતો, બંનેમાં એક ટેકનિકલ ડિફરન્સ કંઈ હોય છે? ના, જ્યાં સારું કામ થતું હોય છે ને ત્યાં ખાલી ભાષા બદલાય છે. તો જ્યાં સારું કામ થતું હોય છે ત્યાં સારું જ કામ થાય છે. અને આઈ એમ હેપી કે આઈ વર્ક વિથ પીપલ જે લોકોએ બહુ સારું કામ કર્યું છે. અને અમુક એક્ટર્સ ને છે ને અમુક જગ્યાએ એવું થાય કે ચલો ને અહીંયા સરેન્ડર થઈ ગયું, અહીંયા આપણે કાંઈ નહીં કરીએ ને તો લોકો પાસેથી શીખવા મળશે. તો અહીંયા મને છે ને સરેન્ડર થવાની બહુ મજા આવી. અને તમે સરેન્ડર ત્યારે જ થાવ જ્યારે તમે એ વિશ્વાસ આવે કે આ લોકો જે બધું કરી રહ્યા છે અને જે બધું આપણી પાસેથી એક્સપેક્ટ કરે છે એ કંઈ બહુ અલગ અને સરસ છે. તો એ જો એ લોકોને જે જોઈએ છે એ આપણે આપી શક્યા તો એક પેલું અનલર્નિંગ અમારા એક્ટિંગમાં અને આર્ટ ફિલ્ડમાં બહુ કહેવાય. તો મને અનલર્નિંગની બહુ મજા આવી અહીંયા, કે તમે એક સર્ટન બેગેજ લઈને આવો એની જરૂર નથી. એક માણસ છે, એનું વિઝન છે, એક ડિરેક્ટર છે, એને બધી ફિલ્મ ને આખી એને મગજમાં જોઈ રાખી છે, એના પાત્રો જોઈ રાખ્યા છે અને એને એ જ રીતે જોઈએ છે. તો આ ફિલ્મ તો છે ને અમે લોકો ખાલી ચિન્મયભાઈનું સપનું જીવ્યા છે. ધીસ ઇઝ એન્ટાયરલી હિઝ ફિલ્મ. એના કન્વિક્શન પર અમે એટલા કન્વિન્સ હતા, 1% ડાઉટ નહોતો. એટલે હેટ્સ ઓફ ટુ ચિન્મયભાઈ ફોર વોટ જો એવર હવે ઇઝ. આજે પિક્ચર રિલીઝ થઈ ગઈ છે એટલે હવે સસ્પેન્સ જેવું કંઈ બહુ રહેશે નહીં. હા હા. પબ્લિક માટે એક સુંદર, હવે તમે નાટક થિયેટર વાળા હો ને એટલે તમારા અવાજમાં એક બે પંચ લાઈન સાંભળવાની આશા જરૂર હોય. ફિલ્મોમાં કોઈ એવી, ભલે કોઈ બીજા વ્યક્તિની હોય, પણ તમને એ લાઈન ગમી ગઈ હોય તો એ જણાવો. મને એટલે બાપરે, એવું લાગશે કે હું બાયસ છું, પણ નીલમની જે બધી લાઈન્સ છે ને હેલારોથી, એ જ મને બહુ ગમે છે. સૌમ્યભાઈ અને અભિષેકે અદ્ભુત ફિલ્મ લખી. તો એમાં એક બહુ સરસ છે કે મનમાં ને મનમાં, એ જે આખી એક લાઈન છે ને એ મને બહુ જ ગમે છે કે એ મનમાં ને મનમાં કરીએ ને કોને ખબર પડવાની. એ મને એક્ઝેક્ટ લાઈન અત્યારે તરત યાદ નથી આવી રહી, પણ એ બહુ બ્યુટીફુલ ફિલ્મ છે ને એમાં તો દરેકે દરેક લાઈન આહા છે. તો હા, એટલે ઇટ્સ નોટ અ બાયસ્ડ થિંગ. હા, ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ, તમને નવી એન્ટ્રી માટે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ.